Good morning everyone. SY BSc સેમેસ્ટર 4 ચેપ્ટર 9 થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. એક્ઝેક્ટ એન્ડ ઇનએક્ઝેક્ટ ડિફરન્શિયલ કન્સેપ્ટ ઓફ હીટ વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી. એટલે કે તમારે કન્સેપ્ટ લેવાનો છે એક્ઝેક્ટ એન્ડ ઇનએક્ઝેક્ટ ડિફરન્શિયલ કન્સેપ્ટ. કોના માટે અપ્લાય કરવાનો છે? તો કે હીટ વર્ક અને ઇન્ટરનલ એનર્જી માટે. એને અથવા તો લખી શકે સ્ટેટ ફંક્શન એક્ઝેક્ટ ડિફરન્શિયલ, હીટ એન્ડ વર્ક ઇન એક્ઝેક્ટ ડિફરન્શિયલ. એટલે કે સ્ટેટ ફંક્શનના આપણે બે પ્રકાર જોયા હતા, પાથ ફંક્શન અને સ્ટેટ ફંક્શન. તો સ્ટેટ ફંક્શન કેવું ડિફરન્શિયલ છે? તો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ. કેના માટે? તો કે હીટ અને વર્ક માટે. આગળ વાત કરીએ. એમાં જે પૂછે જો પહેલાં ઇન્ટરનલ એનર્જીથી સ્ટાર્ટ કરેલું છે. ધ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ સ્ટેટ ફંક્શન. ઇન્ટરનલ એનર્જીનો સમાવેશ શેમાં થાય છે? તો કે સ્ટેટ ફંક્શનમાં. વેન અ પ્રોસેસ અકર્સ ધ ચેન્જ ઇન ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓનલી અપોન ધ ઇનિશિયલ સ્ટેટ એન્ડ ફાઇનલ સ્ટેટ બટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ બાય વિચ ધ ચેન્જ ઇઝ બ્રાઉટ અબાઉટ. તો આનો મતલબ શું થાય? તો કે સ્ટેટ ફંક્શન હોવાથી અહીંયા સ્ટેટ ફંક્શન કોણ છે? તો કે ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી સ્ટેટ ફંક્શન હોવાથી એની વેલ્યુ કોના ઉપર આધાર રાખે? તો કે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ પર આધાર રાખે. બટ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ, એ પાથ ઉપર આધાર રાખતી નથી. વિથ ધ ચેન્જ ઇઝ બ્રાઉટ અબાઉટ. ફોર એક્ઝામ્પલ, કન્સિડર અ સિસ્ટમ હેવિંગ અ પર્ટિક્યુલર પ્રેશર, વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર રિપ્રેઝેન્ટેડ બાય ધ પોઈન્ટ એ ઇન ફિગર. તમને આગળ એક ફિગર આપેલી છે. ફિગરમાં તમને એક પોઈન્ટ એ આપેલો છે. પોઈન્ટ એ પાસે ચેન્જ અહીં પૂછે જો કે કન્સિડર અ સિસ્ટમ હેવિંગ પર્ટિક્યુલર પ્રેશર, volume and temperature represented by the point A in figure. Suppose the pressure, volume and temperature are changed in such a way that the system is brought to be point B by path 1. એટલે કે અહીંયા તમને આગળના પેજ ઉપર તમને એક ફિગર આપેલી છે. આ ફિગરમાં પ્રેશર વર્સિસ વોલ્યુમનો ડાયાગ્રામ આપેલો છે. પ્રેશર વર્સિસ વોલ્યુમના ડાયાગ્રામમાં અહીંયા પોઈન્ટ એ આપેલું છે, અહીંયા પોઈન્ટ બી આપેલું છે. તો સિસ્ટમમાં એ એટલે કે પહેલું સ્ટેજ હોવાથી નામ આપવામાં આવે ઇનિશિયલ સ્ટેજ, અને બી લાસ્ટ સ્ટેજ હોવાથી નામ આપવામાં આવે ફાઇનલ સ્ટેજ. ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ ઉપરથી અહીંયા તમને બે પાથ આપેલા છે. એથી બી પાસે પ્રોસેસ કરાવી હોય તો અહીંયા આ પહેલો પાથ કહી શકાય. બીથી એ પાસે પ્રોસેસ કરાવી હોય તો આ પાથ 2 કહી શકાય. પાથ એ માટે ઇનિશિયલ પોઈન્ટ એ લખી શકો અને ફાઇનલ પોઈન્ટ બી લખી શકાય. એના પછી આગળ વધીએ. એમાં જ આપણે જોઈએ brought to the point B by path 1. Now if the system is returned to a point A by path 2, then the energy change involved in path 1 must be equal to the involved in path 2. એટલે કે આ પ્રોસેસમાં પાથ 1 અને પાથ 2 માટે એનર્જી ચેન્જ કેવો મળે છે? ઇક્વલ મળે છે. ઇફ ધ એનર્જી ચેન્જ ઇન્વોલ્વ ઇન પાથ 1 to 2 are not same. Suppose the increase in internal energy by the path 1 is greater than the decrease in internal energy along path 2. જો ક્યારેક પાથ 1 અને પાથ 2માં ઇન્ટરનલ એનર્જી ચેન્જ મળે તો કઈ રીતે મળશે? તો કે પાથ 1માં ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થશે તો પાથ 2માં ઇન્ટરનલ એનર્જી કેવી થાય છે? ડિક્રીઝ થાય છે. તો ટોટલ એનર્જી કેવી મળે છે? ઇક્વલ મળે છે. thus by carrying out the process A to B by path 1 and the reverse process B to A by path 2. તો આના ઉપર ફિગર ઉપરથી જ લખેલું છે. પહેલી પ્રોસેસ તમે ક્યાંથી લ્યો? તો કે પ્રોસેસ પોઈન્ટ A to B, એટલે કે પાથ કયો લઈ શકો? A. અને રિવર્સ પ્રોસેસ ક્યાંથી લઈ શકો? B to A. તો પાથ કયો આવશે? 2 કહી શકાય. જો એના પછી આગળ એમાં આના ઉપરથી જ આપ્યું છે કે B to A પાર્ટ 2 through the original state has been restored, some energy would have been created. This is contrary to the first law of thermodynamics. તો આનો મતલબ શું થાય? તો કે જો ફર્સ્ટ પાથ ઉપરથી ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થતી હોય તો સેકન્ડ પાર્ટ ઉપરથી ઇન્ટરનલ એનર્જી કેવી થશે? ડિક્રીઝ થશે. ડિક્રીઝ થાય તો અમુક ટકા એનર્જી શું થતી હશે? રિસ્ટોર થતી હશે. એ કોના ઉપરથી કહી શકો? તો કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉપરથી. thus energy change involved in the process A to B must be equal to that involved in reverse process B to A by part 2. તો આનો મતલબ શું થાય? તો કે અહીંયા તમને આપેલું છે કે ચેન્જ ઇન ઇન્વોલ્વ ઇન the energy change involved in the process A to B must be equal to the involved in
રિવર્સ પ્રોસેસ બી ટુ એ બાય પાર્ટ 2 એટલે કે બંને માટે એનર્જી ચેન્જ કેવી થશે, ઇક્વલ થશે તો ટોટલ એનર્જી કેવી થશે, સેમ થશે. ધ એનર્જી ચેન્જ ઓક્યુપાઈંગ અ પ્રોસેસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ ફોલો એન્ડ ડિપેન્ડ ઓનલી અપોન ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ. તો આ વસ્તુ કોના ઉપર આધાર રાખે, તો કે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ ઉપર. મેથેમેટિકલ ડિફરન્શિયલ ઓફ એનર્જી E ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ વિચ કેન બી ઇન્ટિગ્રેટેડ બિટવીન ધ એપ્રોપ્રિએટ લિમિટ. તો આનો મતલબ શું થાય, હવે તમારે મેથેમેટિકલ ઇક્વેશન લખવાનું છે. કોના માટે લખવાનું છે, તો કે ઇન્ટરનલ એનર્જી માટે. ઇન્ટરનલ એનર્જી માટે મેથેમેટિકલ ઇક્વેશન લખવું હોય, ઇન્ટિગ્રેશન લખવું હોય તો લખી શકો પોઈન્ટ એ માટે ઇન્ટરનલ એનર્જી દર્શાવવી હોય તો દર્શાવી શકો EA. પોઈન્ટ બી માટે ઇન્ટરનલ એનર્જી ડિનોટેડ થાય EB વડે. તો લિમિટ કઈ મળશે, EA ટુ EB. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી હોય તો હું લખી શકાય D લખી શકાય. આનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો લખી શકાય ઇન્ટિગ્રેશન EA ટુ EB ઇન્ટુ ડી લખી શકાય. ડીઈનું ઇન્ટિગ્રેશન શું થશે, તો કે E લખી શકો. ડીઈનું ઇન્ટિગ્રેશન શું મળી શકે, ડીઈનું ઇન્ટિગ્રેશન મળવું હોય તો મળી શકે E, પણ E માટે લિમિટ કઈ મળે છે, EA ટુ EB લખી શકાય. આ લિમિટ ઉપરથી તમે દર્શાવી શકો કે ઇઝ ઇક્વલ ટુ EB માઇનસ EA. પહેલું સ્ટેપ તમે ક્યું લખો, તો કે તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. કોનું કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે ઇન્ટરનલ એનર્જીનું. તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડિનોટેડ કરો DE વડે. હવે ઇન્ટરનલ એનર્જી ચેન્જ ક્યારે થાય, તો કે ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેટ. ઇનિશિયલ સ્ટેટ કોના વડે ડિનોટેડ કર્યું, A વડે. ફાઇનલ સ્ટેટ કોના વડે ડિનોટેડ કરો, B વડે. ઇનિશિયલ સ્ટેટ માટે લખવાની છે ઇન્ટરનલ એનર્જી, તો ડિનોટેડ કરી શકાય EA. ફાઇનલ સ્ટેટ માટે ઇન્ટરનલ એનર્જી ડિનોટેડ કરો EB વડે. હવે ડિફરન્શિએશન કરવાનું છે DEનું, તો DEનું ડિફરન્શિએશન થશે E. એના માટે લિમિટ મળશે EA ટુ EB. હવે EA અને EB લિમિટ તમે ઇક્વેશનમાં અપ્લાય કરશો તો લાસ્ટ મળશે તમને EB માઇનસ EA, એટલે કે ફાઇનલ સ્ટેટ માઇનસ ઇનિશિયલ સ્ટેટ. આગળ જોઈએ પૂછે વેર EA ઇઝ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ સિસ્ટમ ઇન ઇનિશિયલ સ્ટેટ એન્ડ EB ઇઝ ધેટ ધ ફાઇનલ સ્ટેટ લખી શકાય. એના પછી આગળ વધીએ. આ જ ફિગર આપી છે. ફિગરમાં આપ્યું છે પ્રેશર વર્સિસ વોલ્યુમનો ડાયાગ્રામ. પ્રેશર વર્સિસ વોલ્યુમના ડાયાગ્રામ એટલે કે પ્રેશરને વોલ્યુમમાં તમે ચેન્જ કરો છો તો શું થાય છે, પ્રોસેસ થાય છે. એનર્જી ચેન્જ ઇન ડાયરેક્ટ એન્ડ રિવર્સ પાથ, એટલે કે એનર્જીનો ચેન્જ થાય છે. ક્યાં પાથે થાય છે, તો કે ડાયરેક્ટ પાથ લખી શકાય અને સેકન્ડ પાથ તમે દર્શાવી શકો રિવર્સ પાથ. ત્યારબાદ આગળ વધીએ. તમને 3 ફિગર આપેલી છે. એમાં જો પહેલાં આપ્યું છે 3 ડાયાગ્રામ તમને આપેલા છે પ્રેશર વર્સિસ વોલ્યુમના. પ્રેશર વર્સિસ વોલ્યુમના ડાયાગ્રામ આપ્યા છે. એમાં જો લાસ્ટમાં આપ્યું છે ડિફરન્ટ પાથ ફોલો ગોઈંગ ફ્રોમ સ્ટેટ A ટુ B, એટલે કે તમે અલગ અલગ પાથ ઉપરથી તમે શું કરી શકો, તો કે પ્રોસેસ કરી શકાય. તો એના માટે ડાયાગ્રામમાં પહેલો પાથ લીધો છે A ટુ B, એટલે કે ડાયરેક્ટ મળશે. જ્યારે બીજા પાથમાં તમને આ પાથ લખી શકાય અને થર્ડ સ્ટેટમાં લખી શકો 3 પાથ તમને અલગ અલગ આપેલા છે. તો એના ઉપરથી તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો, તો કે ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ આઉટ કરી શકાય. આ એક્ઝેક્ટ ફોર્મ માટે કોના માટે ફાઇન્ડ આઉટ કરવું છે, તો કે વર્ક અને હીટ માટે. તો જો એમાં આપ્યું છે કે અનલાઇક ઇન્ટરનલ એનર્જી ધ વર્ક ડન ડ્યુરિંગ ધ પ્રોસેસ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ ઇનિશિયલ સ્ટેટ એન્ડ ફાઇનલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ બટ ઇટ્સ ડિપેન્ડ અપોન ધ પાથ ફોલોડ. એટલે કે ઇન્ટરનલ એનર્જી છે એ વર્ક ડન ડ્યુરિંગ ધ પ્રોસેસ, એટલે કે વર્ક માટે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ ઉપર આધાર રાખતી નથી. તો કોના ઉપર આધાર રાખે, તો કે એ પાથ ઉપર આધાર રાખે છે. સો વર્ક ઇઝ નોટ અ સ્ટેટ ફંક્શન. શા માટે, તો કે વર્ક છે એ સ્ટેટ ફંક્શન નથી, બટ ઇટ ઇઝ અ પાથ ફંક્શન. વર્ક પાથ ફંક્શન હોવાથી સ્ટેટ ફંક્શન નથી, એટલા માટે વર્ક કેવું ફંક્શન છે, પાથ ફંક્શન. પાથ ફંક્શન હોવાથી વર્ક છે એ ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ પર આધાર રાખતી નથી. તો કોના ઉપર આધાર રાખે છે, તો કે પાથ ઉપર આધાર રાખે છે. ધીસ ઇઝ એક્સપ્લેન ધ ફોલોવિંગ મેટર. તો આને એક્સપ્લેન કરવા માટે જો આગળ આપ્યું છે કે સપોઝ સિસ્ટમ ચેન્જ ઇટ્સ સ્ટેટ ફ્રોમ A ટુ B, ધીસ મે બી ડન બાય ફોલોવિંગ ડિફરન્ટ પાથ એઝ શોન ઇન ફિગર. ફોર વર્ક ઓફ એક્સપેન્શન
ઓનલી વર્ક ડન ફોર સ્મોલ ચેન્જ ઓફ વોલ્યુમ ડીવી, એટલે કે વર્ક ક્યારે થશે તો કે તમે એ ટુ બી તમારે સ્ટેટ લેવાના છે, એ ટુ બી તમારે એથી બીએ ક્યારે પહોંચે તો કે ડિફરન્ટ પાથેસ ફોલો. આગળની પરિસ્થિતિમાં તમને 3 ફિગર આપેલી છે, આ 3 ફિગરમાં એ ટુ બી એટલે કે તમે એથી બી પહોંચવા માટે 3 અલગ અલગ પાથ આપેલા છે. વર્ક ઓફ એક્સપાન્શન ઇઝ ઓનલી વર્ક ડન ફોર સ્મોલ ચેન્જ ઓફ વોલ્યુમ, એટલે કે વર્ક ઓફ એક્સપાન્શન વર્ક ક્યારે મળશે તમે તો કે વોલ્યુમમાં ચેન્જ કરો ત્યારે. કેટલો ચેન્જ કરો તો કે ડીવી જેટલો, તો ત્યારે શું થઈ જશે તો કે પી ડીવી, વેર પી ઇઝ એ એક્સટર્નલ પ્રેશર. તો આનો મતલબ શું થાય કે વર્કમાં વોલ્યુમ ચેન્જ ક્યારે થશે તો કે પ્રેશરમાં ચેન્જ કરો ત્યારે. તો એ પૂછે એક્સટર્નલ પ્રેશર તમારે એડ કેટલું કરવું પડે, પી જેટલું એક્સટર્નલ પ્રેશર એડ કરો ત્યારે વોલ્યુમમાં ચેન્જ કેટલો થાય, ડીવી જેટલો ચેન્જ થાય. તો ઇક્વેશન ફોર્મ થાય પી ડીવી, એટલે કે વર્ક ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી લખી શકાય વર્ક ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડીવી. શા માટે લખી શકો તો કે વર્ક ક્યારે થાય છે તો કે વોલ્યુમમાં ચેન્જ કરો, કેટલો કરો તો કે ડીવી જેટલો. આ ડીવી જેટલો ચેન્જ ક્યારે થશે તો કે તમે પ્રેશર એક્સટર્નલ પ્રેશર અપ્લાય કરો ત્યારે, એટલે કે પી જેટલું એક્સટર્નલ પ્રેશર અપ્લાય કરો ત્યારે વોલ્યુમ ડીવી જેટલું ચેન્જ થાય ત્યારે શું મળે છે તો કે વર્ક મળે છે. ધસ ધ ટોટલ વર્ક ઇઝ ધ સમ ઓફ પી ડીવી ટર્મ્સ એન્ડ ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ એરિયા અંડર ધ કર્વ પીવી ડાયાગ્રામ. એટલે કે વર્ક કોના જેટલું મળે તો કે આગળ તમને 3 ફિગર આપેલી છે, આ 3 ફિગરમાં તમને વર્ક માટે એરિયા આપેલો છે, આ એરિયા જેટલું શું મળે છે વર્ક મળે છે. ફ્રોમ ધ ફિગર ગિવન બિલો વી કેન સી દેટ ધ એરિયા અંડર ધ કર્વ ઇઝ ડિફરન્શિએટ એન્ડ ધીસ વર્ક ડન ઇઝ ડિફરન્ટ વેન ધ ડિફરન્ટ પાથ આર ફોલો. એટલે કે વર્ક મેળવવા માટે તમે પાથ ચેન્જ કરશો તો વર્ક પણ શું થાય છે ચેન્જ થાય છે. દસ ડીડબલ્યુ ઇઝ નોટ એક્ઝેક્ટ ડિફરન્શિએશન, એટલે કે વર્ક ડબલ્યુ અથવા તો ચેન્જ ઇન વર્ક ડીડબલ્યુ કેવું મળે છે તો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ મળતું નથી. એક્ઝેક્ટ નથી મળતું એટલા માટે લખ્યું છે કે નોટ એક્ઝેક્ટ ડિફરન્શિયલ. ધ ઇન્ટિગ્રલ ઓફ ડીડબલ્યુ કેન બી રિટન એઝ ડબલ્યુ એન્ડ not W1 minus W2 minus W1. Thus it is proved that W is not a state function and ઇન એક્ઝેક્ટ ડિફરન્શિયલ. તો એના માટે જો આપ્યું છે આગળ આપણે ઇન્ટરનલ એનર્જી માટે લખતા હતા કે એ કેવું છે તો કે સ્ટેટ ફંક્શન છે. સ્ટેટ ફંક્શન છે તો એ ડિફરન્શિએશન કેવું મળે છે એક્ઝેક્ટ ડિફરન્શિએશન. પણ વર્ક છે એ સ્ટેટ ફંક્શન નથી પણ કેવું ફંક્શન છે પાથ ફંક્શન. પાથ ફંક્શન હોવાથી એ ઇન એક્ઝેક્ટ ડિફરન્શિયલ મળે છે. તો વર્ક મેળવવા માટે તમે શું લખી શકો તો કે વર્ક માટે ચેન્જ ઇન વર્ક કરવું હોય તો વર્કની સાઇન લખો છો ડબલ્યુ, ચેન્જ ઇન વર્ક હોય તો શું મૂકી શકાય DW. એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે સ્ટેપ લખવું પડે ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેટ, એટલે કે પહેલા સ્ટેટ માટે વર્ક મળશે W1 અને લાસ્ટ સ્ટેટ માટે વર્ક મળે W2. તો લખી શકો ઇન્ટિગ્રેશન W1 ટુ W2 ચેન્જ ઇન વર્ક હોય તો લખાય DW ઇઝ નોટ ઇક્વલ ટુ આપેલું છે W2 માઇનસ W1. શા માટે નથી મળતું તો કે ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન હોવાથી ઇઝ નોટ ઇક્વલ ટુ લખી શકાય. જો એક્ઝેક્ટ ડિફરન્શિએશન હોત તો લખી શકો DW ઇઝ ઇક્વલ ટુ W1 માઇનસ W2. પણ આના ઉપરથી આપને ખબર પડે કે પાથ ફંક્શન છે, પાથ ફંક્શન હોવાથી ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન થશે. ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન હોવાથી DW ઇઝ નોટ ઇક્વલ ટુ W2 માઇનસ W1 મળે. એના પછી આગળ વધીએ. ઇટ ઇઝ નોટ અ સ્ટેટ ફંક્શન. અહીંયા વર્કની વાત પૂરી થઈ ગઈ. હવે સેકન્ડ સ્ટેપ આવે છે તમારે હીટ. હીટ છે એ સ્ટેટ ફંક્શન નથી. તો એના માટે જો અપ્લાય કરો છે કે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું ઇક્વેશન આવે છે હીટ Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ W. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તમારે લખવો હોય તો તમે કઈ રીતે લખશો તો કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લખવા માટે આપણે લખીએ છીએ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. આમાં આપણે હીટને સૂત્રનો કરતા કરો તો W ઇક્વલ ટુની સામેની સાઈડ જાય તો Q ઇઝ ઇક્વલ ટુ હું લખી શકો ડેલ્ટા E પ્લસ W. અહીંયા તમને ડાયરેક્ટ આપી દીધું છે. કોના ઉપરથી આપ્યું છે તો કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉપરથી. આગળ વધીએ.
હીટ ક્યુ ઇઝ ધ સમ ઓફ ટુ ક્વોન્ટિટીઝ, એટલે કે હીટ ક્યુ છે કોના ઉપર આધાર રાખે તો કે સમેશન કરવાનું થાય, કોનું કરવાનું થાય, ટુ ક્વોન્ટિટીઝનું. ધ ઇન્ટરનલ એનર્જી ચેન્જ ડેલ્ટા ઈ એન્ડ ધ વર્ક ડન ડબલ્યુ. હીટ ચેન્જ તમારે ફાઇન્ડ આઉટ કરવો છે તો તમારે શું પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડે તો કે ડેલ્ટા ઈ અને ડબલ્યુ બંનેનું સમેશન કરશો તો તમને શું મળે છે, હીટ મળે છે. નાવ ડેલ્ટા ઈ ઇઝ ધ સ્ટેટ ફંક્શન. ડેલ્ટા ઈ એટલે કે ઇન્ટરનલ એનર્જી કેવું છે, આગળ જ વાત કરી સ્ટેટ ફંક્શન છે. સો ધેટ ફોર ધ ગિવન સિસ્ટમ ડેલ્ટા ઈ ઇઝ ફિક્સ, એટલે કે સ્ટેટ ફંક્શન હોવાથી ડેલ્ટા ઈ સિસ્ટમ માટે કેવું મળે છે, ફિક્સ મળે છે. હાવેવર ડબલ્યુ વેરિયસ અકોર્ડિંગ ટુ પાથ ચેન્જ, ધેરફોર ક્યુ વિલ બી ઓલ્સો ચેન્જ એટ પાથ ચેન્જ. તો આનો મતલબ શું થાય તો કે ડેલ્ટા ઈ અથવા તો ઇન્ટરનલ એનર્જી છે એ ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ મળે, એટલે કે શું કહી શકો, સ્ટેટ ફંક્શન છે. જ્યારે ડબલ્યુ છે એ પાથ ફંક્શન છે. તો પાથ ચેન્જ કરો તો ડબલ્યુમાં ચેન્જ થાય, ડબલ્યુમાં ચેન્જ થશે તો શેમાં ચેન્જ થાય, હીટ ક્યુમાં ચેન્જ થાય. ધસ ક્યુ ઇઝ પાથ ડિપેન્ડન્ટ, ઇટ ઇઝ પાથ ફંક્શન નોટ સ્ટેટ ફંક્શન. એટલે કે આ ઇક્વેશનમાં ડબલ્યુ પાથ ફંક્શન છે. પાથ ફંક્શન છે તો હીટ ઓટોમેટિકલી પાથ ફંક્શન થઈ જશે. હીટ પાથ ફંક્શન થતું હોવાના કારણે ડીક્યુ શું થઈ જશે તો કે ઇટ નોટ એક્ઝેક્ટ ડિફરન્શિએશન. ડબલ્યુની જેમ જ હીટ પણ શું થઈ જશે તો કે નોટ એક્ઝેક્ટ ડિફરન્શિએશન, બટ ઇટ ઇઝ ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન. એટલે કે આનો મતલબ શું થાય, આપણે આગળ જ વાત કરી એક્ઝેક્ટ ડિફરન્શિએશન એન્ડ ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન. જો એક્ઝેક્ટ કોને કહેવાય તો કે એક્ઝેક્ટ માટે આપણે લખતા હતા જે એક જ ઇક્વેશનમાં સ્ટેટ જ ખાલી વપરાતું હોય, એટલે કે સ્ટેટ ફંક્શનનો જ યુઝ થતો હોય તો એ એક્ઝેક્ટ ડિફરન્શિએશન મળશે. પણ જો એમાં એડ કરો તમે પાથ ફંક્શન તો પાથ ફંક્શન કેવું મળશે, ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન. ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન મળતું હોવાથી ઇક્વેશન આપણે લખવું હોય તો ક્યુ લખો છો તો કે હીટ માટે સિમ્બોલ દર્શાવો ક્યુ. ચેન્જ ઇન હીટ હોય તો લખી શકાય ડી ક્યુ લખી શકાય. એનું તમારે ઇન્ટિગ્રેશન કરવું છે તો સ્ટાર્ટિંગ એટલે કે ઇનિશિયલ સ્ટેટ માટે લખી શકો Q1 અને ફાઇનલ સ્ટેટ માટે લખી શકાય Q2. તો ઇક્વેશન મળે ઇન્ટિગ્રેશન Q1 ટુ Q2 ઇન્ટુ dq ઇઝ નોટ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1. નોટ ઇક્વલ ટુ શા માટે આવે છે તો કે એ કેવું મળે છે, ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશન. ઇન એક્ઝેક્ટ ડિફરન્શિએશનના કારણે અહીંયા આવશે નોટ ઇક્વલ ટુ. ત્યારબાદ આગળ વધીએ, કન્સેપ્ટ ઓફ હીટ એન્ડ વર્ક. હવે આગળ લખવાનો છે કન્સેપ્ટ, કોનો લખવાનો છે તો કે હીટ અને વર્કનો. તો ફર્સ્ટ આપેલું છે હીટ. હીટ કોને કીધી તો કે હીટ ઇઝ અ મોડ ઓફ એનર્જી, એટલે કે હીટ એક એનર્જીનો મોડ છે. હીટ ટ્રાન્સફર બિટવીન ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ બીકોઝ ઓફ ટેમ્પરેચર ડિફરન્સ બિટવીન ધેમ. એટલે કે હીટ ટ્રાન્સફર શેમાં થાય તો કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં. કોના કારણે થાય તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે શું જોવા મળે છે, ટેમ્પરેચરનો ડિફરન્સ. આ ટેમ્પરેચરના ડિફરન્સના કારણે હીટ છે એ ટ્રાન્સફર થાય છે. હીટ ઇઝ ડિનોટેડ બાય સિમ્બોલ ક્યુ. હીટને કોના વડે દર્શાવવામાં આવે છે, સિમ્બોલ ક્યુ વડે. ઇફ હીટ ફ્લો ફ્રોમ ધ સરાઉન્ડિંગ ઇન્ટુ ધ સિસ્ટમ ટુ રાઇઝ ધ એનર્જી ઓફ ધ સિસ્ટમ. તો આનો મતલબ શું થાય તો કે ફર્સ્ટ સ્ટેપમાં હીટનો ફ્લો શેમાં કરવાનો છે તો કે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં. સરાઉન્ડિંગમાંથી ઇન્ટુ ધ સિસ્ટમમાં કરશો તો એનર્જી શું થશે, રાઇઝ અથવા તો ઇન્ક્રીઝ થશે. શેમાં ઇન્ક્રીઝ થાય તો કે સિસ્ટમમાં. ઇટ ઇઝ ટેકન ટુ પોઝિટિવ. If heat flow from the system into surrounding, lowering the energy of the system, it is taken to be negative. તો આનો મતલબ શું થાય તો કે ફર્સ્ટ સ્ટેપમાં તમે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં હીટ ટ્રાન્સફર કરો છો ત્યારે સિસ્ટમની હીટ શું થાય છે, ઇન્ક્રીઝ થાય અથવા તો રાઇઝ થાય. ઇન્ક્રીઝ થતી હોવાથી એના માટે સિમ્બોલ કયો લેવામાં આવે છે, પોઝિટિવ. ઇફ હીટ ફ્લો ફ્રોમ ધ સિસ્ટમ ઇન્ટુ સરાઉન્ડિંગ, આના કરતાં ઉલટી પ્રોસેસ. સિસ્ટમમાંથી હીટ તમે ટ્રાન્સફર કરો સરાઉન્ડિંગમાં ટ્રાન્સફર કરશો તો સિસ્ટમમાં એનર્જી કેવી થાય છે, લોવરિંગ એટલે કે ડિક્રીઝ થાય છે. સિસ્ટમ ઇઝ ટેકન ટુ બી નેગેટિવ સાઇન. ત્યારે સિસ્ટમ માટે સાઇન કેવી લેવાની થાય, નેગેટિવ લેવાની થાય. આગળ વધીએ, યુનિટ ઓફ હીટ. હીટનો તમને યુનિટ આપેલો છે. ધ યુનિટ ઓફ હીટ ઇઝ જૂલ. હીટનો યુનિટ આવે છે જૂલ, કેલરી,
એટસેટ્રા એટલે કે યુનિટમાં તમે હીટ મેજર કરી શકો. ઇન એસઆઈ સિસ્ટમ, એસઆઈ એટલે કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એસઆઈ સિસ્ટમ, હીટ ઇઝ એક્સપ્રેસ ઇન ધ જૂલ. એસઆઈ સિસ્ટમ માટે હીટનો એકમ મળે છે જૂલ. એના પછી તમને આપ્યું છે કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ, એટલે કે 1 કેલરી બરાબર કેટલા જૂલ મળે છે? 4.184 જૂલ. એના પછી આગળ વધીએ. એ 1 માર્કની ડેફિનેશન આપેલી છે. અ કેલરી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ક્વોન્ટિટી ઓફ હીટ રિક્વાયર્ડ ટુ ધ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 ગ્રામ ઓફ વોટર બાય 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા તમને કેલરીની ડેફિનેશન આપેલી છે. કેલરી કોને કીધી? તો કે કેલરી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ક્વોન્ટિટી ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર. એટલે કે આનો મતલબ શું થાય? તો કે ક્વોન્ટિટી ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર 1 ગ્રામ ઓફ વોટર, એટલે કે 1 ગ્રામ તમારે વોટર લેવાનું છે. આ 1 ગ્રામ વોટરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું છે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇન્ક્રીઝ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય એના માટે જેટલી હીટ જોઈએ છે એ હીટનું નામ આપવામાં આવે છે કેલરી. હીટ ઇઝ નોટ એ સ્ટેટ ફંક્શન. હીટ પણ સ્ટેટ ફંક્શન નથી, બટ ઇટ્સ ડિપેન્ડ્સ અપોન ધ પાથ ફોર ધ સિસ્ટમ. હીટ ઇઝ એન એક્સટેન્સિવ પ્રોપર્ટી. એટલે કે હીટ માટે તમને આપ્યું છે એ સ્ટેટ ફંક્શન નથી, એ પાથ ઉપર આધાર રાખે છે, તો પાથ ફંક્શન કહી શકાય. લાસ્ટ તમને આપેલું છે ઇટ ઇઝ એક્સટેન્સિવ પ્રોપર્ટી. પ્રોપર્ટીના આપણે 2 ટાઈપ જોયા હતા, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી. આ તો હીટ કેવી પ્રોપર્ટી છે? એક્સટેન્સિવ પ્રોપર્ટી. આગળ વધીએ. હીટની વાત પૂરી થઈ. હવે સેકન્ડ ટોપિક આવે છે વર્ક. તો વર્ક કોને કીધું? તો કે વર્ક ઇઝ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર ટુ ઓર ફોર્મ અ સિસ્ટમ વિથ રેફરન્સ ટુ ધ સરાઉન્ડિંગ. તો આનો મતલબ શું થાય? તો કે વર્ક પણ મોડ ઓફ એનર્જી છે. એનર્જી શું થતી હશે? તો કે ટ્રાન્સફર થતી હશે. ક્યાંથી ટ્રાન્સફર થાય? તો કે સિસ્ટમ વિથ રેફરન્સ ટુ ધ સરાઉન્ડિંગ, એટલે કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં ટ્રાન્સફર થાય. ઇન ધ અધર વર્ડ, અ થર્મોડાયનેમિક work is defined as any quantity that the flow across the boundary of the system during the change in its state and convertible into the lifting of the weight in the surrounding. એટલે કે આનો મતલબ શું થાય કે ઇન ધ અધર વર્ડ થર્મોડાયનેમિક્સ વર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ એની ક્વોન્ટિટી દેટ ફ્લો અક્રોસ ધ બાઉન્ડ્રી. એટલે કે અહીંયા મતલબ શું આવી? ક્વોન્ટિટીમાં તમારે શું ફ્લો કરવો પડે? હીટ ફ્લો કરો. તો ક્યાં ફ્લો થશે? તો કે બાઉન્ડ્રી સુધી ઓફ ધ સિસ્ટમ ડ્યુરિંગ ચેન્જ ઇન ઇટ સ્ટેટ એન્ડ કન્વર્ઝિબલ ઇન્ટુ લિફ્ટિંગ ઓર weight in the surrounding. Work is appears only during the change in the state or at the boundary of the system. Work is an extensive property. Work કેવી પ્રોપર્ટી છે? એક્સટેન્સિવ પ્રોપર્ટી. as it depends upon the mass of the matter in the system. એ કોના ઉપર આધાર રાખે? તો કે તમે જેના ઉપર વર્ક કરાવો છો એમાં રહેલા મેટરના માસ ઉપર આધાર રાખે. આગળ વધીએ. W ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. W નેગેટિવ તમે ક્યારે લઈ શકો? તો કે વર્ક ડન બાય ધ સિસ્ટમ ઓન ધ સરાઉન્ડિંગ. એટલે કે વર્ક છે કોના દ્વારા થાય? તો કે સિસ્ટમ દ્વારા થાય. કોના ઉપર થાય? તો કે સરાઉન્ડિંગ એટલે કે વાતાવરણ ઉપર થાય. તો W જે મળે એ કેવો લેવામાં આવે? નેગેટિવ. એવી જ રીતે W પોઝિટિવ ક્યારે લખી શકો? તો કે ધેન વર્ક ડન ઓન ધ સિસ્ટમ. એટલે કે વર્ક છે એ સિસ્ટમ ઉપર થાય અને સરાઉન્ડિંગ દ્વારા થાય, તો W લેવાનો થાય પોઝિટિવ. આ મોસ્ટ આઈએમપી છે. W પોઝિટિવ અને W નેગેટિવ. W પોઝિટિવ ક્યારે મળશે? તો કે વર્ક ડન બાય ધ સિસ્ટમ. એટલે કે વર્ક છે એ સિસ્ટમ દ્વારા થાય અને સરાઉન્ડિંગ ઉપર થાય ત્યારે W નેગેટિવ આવે. અને W પોઝિટિવ ક્યારે આવે? તો કે વર્ક ડન ઓન ધ સિસ્ટમ. એટલે કે વર્ક છે એ સિસ્ટમ ઉપર થાય અને વર્ક કોના દ્વારા થશે? સરાઉન્ડિંગ દ્વારા થાય, તો W કેવું આવશે? પોઝિટિવ આવે. હવે યુનિટ લખવાના થાય વર્કના. તો વર્કના યુનિટ જો તમને આપેલા છે ઇન CGS સિસ્ટમ, વર્ક ઇઝ ઇન અર્ગ્સ. એટલે કે CGS સિસ્ટમમાં વર્કનો યુનિટ લેવામાં આવે છે અર્ગ, અને SI સિસ્ટમમાં વર્કનો યુનિટ લેવામાં આવે છે જૂલ. તો બંને વચ્ચેનો તમને સંબંધ આપ્યો છે કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ મળે છે? 10⁷ અર્ગ મળે છે. વર્ક મે બી ઇલેક્ટ્રિકલ,
મિકેનિકલ, ગ્રેવિટેશનલ ઓર વોલ્યુમ એક્સપાન્શન વર્ક, એટલે કે વર્કના તમને 4 ટાઈપ આપેલા છે. ફર્સ્ટ ટાઈપ આપેલું છે ઇલેક્ટ્રિકલ વર્ક, સેકન્ડ ટાઈપ આપેલું છે મિકેનિકલ વર્ક, થર્ડ ટાઈપ આપેલું છે ગ્રેવિટેશનલ વર્ક અને લાસ્ટ ટાઈપ આપેલો છે વોલ્યુમ એક્સપાન્શન વર્ક. તો એના માટે જો પહેલાં ઇલેક્ટ્રિકલ વર્ક ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો? તો કે ઇલેક્ટ્રિકલ વર્ક ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ડિફરન્સ મલ્ટીપ્લાય ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રિસિટી અને પોટેન્શિયલ ડિફરન્સને તમે મલ્ટિપ્લિકેશન કરો તો ઇલેક્ટ્રિકલ વર્ક મળે છે. સેકન્ડ વર્ક આવે છે મિકેનિકલ વર્ક. તો મિકેનિકલ વર્ક કોને કીધું? તો કે મિકેનિકલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એસ. એફનો મતલબ થશે ફોર્સ, ફોર્સ એટલે કે બળ, અને એસનો મતલબ થશે ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ફોર્સ મલ્ટીપ્લાય ડિસ્પ્લેસમેન્ટ કરશો તો તમને શું મળે છે? મિકેનિકલ વર્ક. એના પછી થર્ડ તમને આપેલું છે ગ્રેવિટેશનલ વર્ક. ગ્રેવિટેશનલ વર્ક માટે ઇક્વેશન આવે છે ગ્રેવિટેશનલ વર્ક ઇઝ ઇક્વલ ટુ mgh. એના પછી લાસ્ટ વર્ક આવે છે વોલ્યુમ એક્સપાન્શન વર્ક. વોલ્યુમ એક્સપાન્શન વર્ક નામ ઉપરથી ખબર પડે કે ચેન્જ શેમાં કરવાનો થાય? વોલ્યુમમાં. વોલ્યુમમાં ચેન્જ કરશો એ કોના કારણે થાય છે? પ્રેશરના કારણે. તો પ્રેશર તમે ચેન્જ કરો તો વોલ્યુમ ચેન્જ થાય. બંનેને તમે મલ્ટીપ્લાય કરશો તો જે વર્ક મળે એને કહેવામાં આવે વોલ્યુમ એક્સપાન્શન વર્ક. તો ઇક્વેશન મળશે P ડેલ્ટા